જેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ બેઠા હોય પણ બધા જ વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ન લાવતા હોય, એટલે પ્રથમ ધોરણ પ્રથમ શ્રેણીમાં પણ પ્રથમ નંબર બધા વિદ્યાર્થીનો ના આવે. કાર્યકરો તો બધા જ છે, પણ એમાં સફળ કાર્યકર, સફળ એટલે કે ફક્ત કામ સોંપ્યું હોય એટલું જ કરે એ સફળ નહીં. માર્ક્સ તો ઘણી રીતે લાવી શકાય છે, એટલું જ સફળતાનો પરિમાણ નથી. પણ મંડળમાં સંપ સાથે મંડળની ઘણી બધી અભિવૃદ્ધિ કરી શકે. નિષ્ઠા, સંપ, સુહૃદયભાવ, એકતા ઘણું બધું આવી જાય. પણ સફળ વિશેષણ કાર્યકરને જ્યારે લાગે ત્યારે એ અસાધારણ બની જતો હોય છે. સફળ વક્તા, પ્રવચનો તો ઘણા કરતા હોય, પણ સફળ વક્તા થવું, વિવેકાનંદ અમેરિકામાં જઈ અને ફક્ત શરૂઆત જ કરી ભાઈઓ અને બહેનો કહીને, અને એક સફળ વક્તા તરીકે હિન્દુ ધર્મની છાપ જુદી પાડી, વિશ્વમાં હિન્દુ ધર્મની વાત એમણે પહોંચાડી. સફળ સંગીતકાર, ઘણા બધા આપણે વગાડીએ. તબલા ઉપર તમે ટીચવાનું કહો તો તબલા એમને ટીચીએ, પણ તબલા જે ઝાકીર હુસેન કે ઉસ્તાદ અલ્લાહ રખા વગાડતો હોય કે માઇકલ જેક્સન જે ગાતો હોય એ સફળ કહેવાય. તો સફળ પોલિટિશિયન ચાણક્ય જેવો હોય. સફળ થવું, સફળ સંન્યાસી, સફળ વક્તા, સફળ સંગીતકાર, એમ સફળ ધંધા બિઝનેસમાં પણ સફળ મેનેજર. તો કોઈ નિષ્ફળ થાય, કોઈ સફળ થાય. અબ્દુલ કલામની સ્કૂલમાં માછીમાર બીજા પણ હશે ને, પણ એ સફળ થયા, બીજા ત્યાં ને ત્યાં માછલી જ મારતા હશે. તો કંઈક ખૂટતું હશે. સફળ થવામાં શું ખૂટે છે? સમય. જે અબ્દુલ કલામ ટાઈમ આપતા હશે એટલો જ સમય બીજો વિદ્યાર્થી આપતો હશે. શું ખૂટે છે એ એક સમજવાનું છે. એક જ કાર્યકુશળ સફળ વ્યક્તિ ગામમાં અથવા કંપનીમાં આવે, મંડળની અથવા તો કંપનીની રોનક બદલી નાખે. સારંગપુર પાસે બોટાદ ગામ છે, શહેર છે, તાલુકાનું શહેર છે. 1977થી ત્યાં સત્સંગ વધે એના માટે પ્રયત્ન કરતા પ્રમુખ સ્વામી મહારાજે એક સંતને સ્પેશિયલ નિમેલા કે તારે દર અઠવાડિયે એક વખત સભા કરવા જવું. સારંગપુરથી બોટાદ 1978માં સારંગપુરથી બોટાદ જવું અઘરું હતું. અત્યારે જેટલું સરળ છે એટલું નહીં, પણ એમ છતાંય સ્વામીના આગ્રહથી જતા સત્સંગ વધે જ નહીં. 4 જણા જ સત્સંગી અને ચારેય એકબીજાનું કાપે. માસ્તર આવ્યા હોય તો બાબુભાઈનું કાપે, બાબુભાઈ આવ્યા હોય તો શાંતિલાલનું કાપે, અને શાંતિલાલ આવ્યા હોય તો ચોથાનું કાપે. આ જ ચાલ્યા કરે, કોઈ રીતે સત્સંગ જામે જ નહીં. પણ 1982 પછી ડૉક્ટર ધાનાણી, કનુભાઈ ધાનાણી ત્યાં આવ્યા. બોટાદમાં શિખરબદ્ધ કહી શકાય એવું મંદિર થયું. અને એક મંડળ નહીં, પણ બોટાદ શહેરમાં 8 થી 10 સત્સંગ મંડળો અત્યારે ચાલે છે. એક જ વ્યક્તિ આવ્યા, બધું બદલાઈ ગયું. તો માણસ એક જ હોય, તમે એ માયલા જ છો. ભરૂચમાં ડેરી ખોટમાં જતી હતી. ઠાકોરભાઈ આવ્યા, ડૉક્ટર સ્વામી ઘણી વખત આ પ્રસંગ કહે છે. એક મેનેજર બદલાયા અને ડેરી ખોટમાં જતી હતી એ લાભમાં પહોંચી ગઈ. એ જ માણસો, એ જ કર્મચારીઓ. નરેન્દ્ર મોદીએ મણિનગર વિધાનસભામાં એમના ક્ષેત્રમાં પ્રવચન વખતે જ કહ્યું, આ હમણાંની વાત કરું છું, કે કોંગ્રેસે 40 વર્ષ એ જ કર્મચારીઓ પાસે કામ લીધું. હું 7 વર્ષ ત્યાંની પાસે જ લઉં છું, 85% એ જ છે. કામ બદલાઈ જાય. એટલે મંડળ, આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ છીએ કે અમારા સંપર્ક કાર્યકરો બોગસ છે, હરિભક્તો બધા આવા છે, ફલાણો આવો છે, ઢીકડો આવો છે. જો આપણે સફળ હોઈએ તો વસ્તુ બદલાઈ જાય છે. સરખી જ મહેનત આપણા મંડળમાં બીજા મંડળમાં ઘણો ફેરફાર લાવી શકે. પરિશ્રમની સાથે કાર્યકુશળતા વધારે શોભે.
તમે જ વિચાર કરજો, તમારી બાજુનું ક્ષેત્ર, અત્યારે અહીંયા ઘણા બધા ક્ષેત્રની લાઈન છે, એક ક્ષેત્રનો આંક વધશે, બીજાનો ઘટશે. કેમ એમ? અરે એક જ ક્ષેત્રની વાત લઈએ, એક નિરીક્ષક એમનું કાર્ય વધારશે અને બીજો ઘટાડશે. એક મંડળ સંચાલક, એક પ્રગતિશીલ ક્ષેત્ર, ઘણો બધો ફેર પડી જાય. તો સફળતા માટે જેમ કોઈ કંપની પોતાની સફળતાનો વિચાર કરે છે અને અમુક ગુણો કેળવવા પ્રયત્ન કરે છે, એની શિબિરો થાય, મેનેજરોની શિબિર કરે અને એમાં આ બધી વર્કશોપમાં કાર્ય થાય, તો આપણે પણ થોડાક કારણો તપાસીએ જે તમને વ્યવહારમાં પણ ઉપયોગી થશે અને સત્સંગમાં પણ ઉપયોગી થશે. તમારા કુટુંબમાં પતિ પત્ની અને 2 બાળકો સાથે જીવતા હો તો એમાં કોઈ પ્રશ્ન ઉઠશે તો કઈ રીતે સમાધાન કરવું એ પણ આમાં જાણવા મળશે. તમારે કોઈકના લગ્નમાં આયોજન કરવાનું થયું તો કઈ રીતે કરવું એ પણ ખબર પડશે. તો આ થોડા કારણો તપાસીએ. ખાસ કરીને સત્સંગલક્ષી આયોજનના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ ત્યારે સંપર્ક, રજૂઆતની આવડત, આયોજન મેનેજમેન્ટ, નિરીક્ષણ કળા, કોર્ડિનેશન, અન્યને સમજવાની આવડત અને કોમ્યુનિકેશન, આ 7 ગુણો આપણને જો આપણામાં આવે, જેટલા વધારે આવે એટલી આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. થોડોક એનો વિચાર કરીએ. અહીંયા સંપર્ક કાર્યકરો આવ્યા છે. સંપર્ક કાર્યકરો ગામડાઓમાં તો લગભગ હોતા નથી, પણ સંપર્ક કઈ રીતે કરવો એટલે મંડળ સંચાલકને સંપર્ક કરવાનો હોય. નિરીક્ષક આવે તો એ મંડળ સંચાલકને સાથે લઈ જાય. તો સાધારણ રીતે તમારા મંડળમાં 25 થી 30 હરિભક્તો હોય તો તમે કઈ રીતે સંપર્ક કરો છો? જો તમે સંપર્ક વ્યવસ્થિત કરશો તો ઘણું બધું કામ થશે. સભામાં જે વાત ન સમજી શકાય, ન જાણી શકાય, એ વાત વ્યક્તિગત જાણી શકાય. સભામાં તિલક ચાંદલો કરીને આવ્યો હોય પણ પૂજા કરતો જ ના હોય, આવું બને. તો એ ક્યારે ખબર પડે? તમે ઘેર એની સાથે શાંતિથી બેઠા તો. સભામાં એ માણસ આવ્યો તો છે જ, પણ એ બીડી પીવે છે. બને આવું? સત્સંગમાં આવતો હોય, 30 વર્ષથી આવતો હોય, આપણને કેમ ખબર પડે? બીજો કહે તો ખબર પડે, વાત સાચી છે, પણ એને ઘેર શાંતિથી બેઠા હોય તો ખબર પડે. ઘણી વખત સભામાં ન આવ્યો હોય, 3 દિવસ 3 સભામાં ના આવ્યો હોય, મહિનો ના આવ્યો હોય, 2 મહિના ના આવ્યા હોય, કેમ નથી આવ્યો કેમ ખબર પડે? ઘેર જાઓ, એને પૂછો તો એ કહેશે કે સ્વામી ફલાણા મંદિરમાં ગયો હતો અને જમવા બેઠો તો મને કાર્ય કરે કે સાધુએ આમ કહ્યું, હવે નથી આવવું સભામાં. એનું સમાધાન વ્યક્તિગત જ થાય. સભામાં નામ દઈને કહેવાય અને કહો તો શી દશા થાય? એટલે વ્યક્તિગત રીતે પ્રશ્નના સોલ્યુશન માટે સંપર્ક બહુ અગત્યનો છે. આજે મોટી મોટી કંપનીઓ એના મેનેજરને આ શીખવે છે. ઇલેક્શન હતું, હમણાં ચૂંટણી ગઈ, એ પહેલાં ગાંધીનગર ભાજપના જિલ્લા પ્રમુખ અશોકભાઈ ભાવસારની સાથે અમારે એક જગ્યાએ જવાનું હતું કામ માટે. તો મેં એમ જ પૂછ્યું, મેં કીધું કેમનું ચાલે છે બધું? એ કે સંપર્ક. ઇલેક્શન માટે પણ સંપર્ક, કે અમે સંપર્ક કાર્યકરો નિમ્યા છે. ઘેરે ઘેર જાય અને એના ફેમિલી મેમ્બર બધા ભેગા કરે. જે ચૂંટણી મતદાન કરવાની યોગ્ય ઉંમર હોય એ લોકોને અમે સમજાવીએ કે 50,000 ઘરમાંથી 25,000નો સંપર્ક થશે તો અમને કેટલો ફાયદો થશે. સંપર્કનો વિચાર કરે છે. પરદેશમાં અમે હમણાં વિચરણમાં ગયેલા, ત્યાંના હરિભક્તો કહે છે કે સ્વામી ખ્રિસ્તીઓ અમારે ત્યાં 4 વખત આવે છે. અમે ના પાડીએ તોય આવે છે. એને ખબર છે આ હિન્દુ છે, સત્સંગી છે, કાર્યકર છે, તોય અમારે ત્યાં આવે છે. સંપર્કથી ઘણો બધો ફાયદો થતો હોય છે, પણ આપણે એ તરફ વળતા નથી. ઘણી વખત કથા પ્રવચન સારું ન આવડતું હોય તો એ સંપર્કમાં બહુ આગળ વધી જાય, સભાને બહુ આગળ વધારી દે.
અમદાવાદમાં ડૉક્ટર બાજડિયા છે. હવે કથા કેવી કરે છે મેં સાંભળી નથી. બ્રહ્મમુનિ સ્વામીને ખ્યાલ છે કથા લગભગ નથી કરતા, અને કથા કરવા બેઠા હોય તો આપણે ઊભા થઈને જતા રહીએ કદાચ. પણ એ ડૉક્ટર બાજડિયાએ લગભગ નહીં તો 50થી વધારે ડૉક્ટરોને પાક્કા સત્સંગી કર્યા છે. તિલક ચાંદલા સાથે પૂજા કરનારા નિષ્ઠાવાન કાર્યકર, મેં ડૉક્ટર કનુભાઈ ધાનાણીની વાત કરી, એ બાજડિયાના સત્સંગી. જે કોઈ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ભરતી થાય અથવા તો ત્યાંની જે કોલેજ છે મેડિકલ કોલેજ એમાં આવ્યો અને બાજડિયાના યોગમાં આવ્યો એટલે સત્સંગી થઈ જ ગયો. સંપર્ક દ્વારા ઘણું કરી શકાય છે. એની સૂઝ, આપણને એને શું ગમે છે બધો જ ખ્યાલ આવે. બીજા એવા એક હરિભક્ત છે મુંબઈમાં, શંકરભાઈ. આમ બોલે ને તો આમ મોઢામાં થૂંક ઉડતી હોય, ગેંગે ફેફે થતા હોય, આપણને લાગે નહીં કે આ કંઈ આમ મોટું કાર્ય કરી શકશે. પણ શંકરભાઈ પટેલ એ પાલનપુર બાજુના છે, ગઢ ગામને બાજુ 7 ગામ પટેલોના છે, એ ગામના છે. અને પાલનપુરી બધા માણસો, હીરાના વેપારીઓ મુંબઈમાં રહે, એમણે સંપર્ક શરૂ કર્યો, વ્યક્તિગત સંપર્ક. 300 પૂજા આપી. પ્રવચન કરતા નથી આવડતું. સંપર્ક દ્વારા આપણે આપણા મંડળને ઘણા બધા આગળ વધારી શકીએ. મુંબઈમાં દરિયા કિનારે એક વ્યક્તિ, સોમાભાઈ પટેલ નામ, અને સવારે વોકિંગ કરવા માટે આવે. ડૉક્ટરે કહેલું કે તમારે સવારે વોકિંગ કરવું. એ દરમિયાન એક સત્સંગી ત્યાં વોકિંગ કરવા આવતા હતા. એવા બે ભેગા થયા. કોઈ વિશેષ વાત નથી, ખાલી વાત કરી કે યોગીજી મહારાજ દાદર મંદિરે હોય છે, ક્યારેક આવવું. આવી 2-3 પ્રાથમિક વાતો થયેલી. સોમાભાઈને કંઈ એટલા બધા શબ્દો ઉગેલા નહીં, દાદર મંદિરે આવેલા પણ નહીં. પણ એક વખત યાત્રાએ નીકળ્યા અને જૂનાગઢમાં જૂના મંદિરમાં સોમાભાઈ દર્શને ગયા. અને એ દરમિયાન યોગીજી મહારાજ ત્યાં દર્શને આવેલા. સોમાભાઈએ જોયું કે યોગી મહારાજ આવ્યા છે, અને પહેલાં ભાઈ વાત કરતા હતા એ જ યોગી મહારાજ. પગે લાગ્યા, બાપાએ ધબ્બો આપ્યો અને બાપાએ આશીર્વાદ આપ્યા અને કે જાઓ, ખૂબ આશીર્વાદ છે ને એવું કંઈ કહ્યું. હવે સોમાભાઈને સત્સંગનો યોગ તો હજી નહોતો, પછી તો તરત સત્સંગી થયા, ચમત્કાર નથી થયો. પણ ગામમાં એમને વિચાર આવ્યો કે ગામમાં મંદિર હોય તો સારું. એના સાંકરી ગામમાં એકેય મંદિર નહીં. એટલે ગામમાં મંદિર ન હોય તો ગામ સ્મશાન કહેવાય. એટલે હનુમાનજીનું મંદિર, મહાદેવજીનું મંદિર, રાધાકૃષ્ણનું મંદિર કંઈક તો હોય. એટલે એમણે વિચાર કર્યો કે આપણે લક્ષ્મીનારાયણનું મંદિર કરવું. એટલે લક્ષ્મીનારાયણના મંદિર માટે એમણે જમીનનું આયોજન કર્યું, પૈસાનું આયોજન કર્યું. મંદિર તૈયાર થઈ ગયું. જયપુરમાં મૂર્તિઓનો ઓર્ડર અપાઈ ગયો. પણ પછી વિચાર આવ્યો કે મંદિર થયા પછી ચલાવશે કોણ? એ તો મુંબઈ રહેતા, પરદેશ રહેતા. ગામમાં જે પટેલો હતા એ બધા દારૂડિયા હતા અને બીજા હળપતિ હતા બધા. એટલે ગરીબ લોકો, મંદિર ચલાવે કોણ? બોલો કે આ વાત સાચી. પેલા ભાઈ યાદ આવ્યા કે યોગી મહારાજ પેલા હતા અને એ કંઈક સાધુ મહાત્મા કંઈક આપણને આપે કોઈ માણસ. એટલે તપાસ કરી, યોગી બાપા ધામમાં ગયેલા, પ્રમુખ સ્વામી મહારાજ હતા. પૂછ્યું, સ્વામી કે અક્ષર પુરુષોત્તમ પધરાવો તો અમે જવાબદારી લઈએ. ગામમાં સત્સંગી એકય નહીં, આખા વિસ્તારમાં એક સત્સંગી નહીં. અને એ લોકો કે ભલે પધરાવો, અક્ષર, અમારે ક્યાં વાંધો, 2 ની 4 મૂર્તિ, પૈસા તમારે આપવા છે ને મૂર્તિના. અક્ષર પુરુષોત્તમ આવ્યા. લક્ષ્મીનારાયણને અક્ષર પુરુષોત્તમની 4 મૂર્તિ. પ્રતિષ્ઠા પછી જય બોલાવતા કોઈને આવડે નહીં. સાધુઓ રોકાયેલા, એ સંતો આરતી અષ્ટક બોલે અને બધા પુરુષો આવ્યા હોય એ ઊભા રહે, બૈરાઓ પાછળ ઊભા રહે. પુરુષો દંડવત કરે, બહેનોય દંડવત કરે. કંઈ ખબર જ નહીં ને શું કરવાનું, સત્સંગની પ્રણાલી કંઈ ખબર નહીં. એટલે ધીરે ધીરે કરતાં સત્સંગની શરૂઆત થઈ. આજે 11થી વધારે ક્ષેત્ર સાંકરી વિસ્તારમાં છે. 11 ક્ષેત્ર, એક ક્ષેત્રમાં 10 થી 15 ગામ હોય છે ને, તો 11 ક્ષેત્ર એટલે કેટલા થયા? લગભગ 250 ગામ સત્સંગી આજે છે. એક સોમાભાઈનો સંપર્ક, એક માણસના સંપર્કથી ક્યાં પહોંચતું હોય છે.
આપણને ખબર નથી પડતી. પાંદડે પાંદડે સત્સંગ આમ વધે છે. સૂતા હોય તો જાગજો. આ વાસ્તવિકતા છે, સંપર્ક દ્વારા થઈ શકે છે. કારણ કે આપણો માલ ઉત્તમ છે. મોટામાં મોટો ફાયદો એ છે, બનાવટી માલ હોય, 3 ગણો ભાવ હોય, તોય લોકો ઓલું એમવે નીકળેલું વચ્ચે હજી ચાલે છે કે મને ખબર નહીં, ડબલા લઈને સ્કૂટર ઉપર કેટલાય નીકળી પડતા હતા. હવે કાંઈ બોગસ વસ્તુ હોય, 4 ગણો ભાવ હોય, તોય લોકો નીકળી પડે. આપણો માલ નક્કર છે. અહીંયા લખ્યું છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ. આ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ વાળો શું બોલ્યો કે BAPSને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની જરૂર નથી, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ વાળાને BAPSની જરૂર છે. આ એ બોલ્યો. તો આપણને લાગે છે કે લોકોની જરૂર છે? પ્રમુખ સ્વામીની જરૂર છે? જરૂર છે જ. સ્વામીની બધાને જરૂર છે. કેટલાય લોકો તલસે છે. આજે દિલ્હી અક્ષરધામને શતાબ્દી મહોત્સવ પછી તો આપણે આમ કહીએ ને કે સિઝન બરાબર ગરમી હોય, તમે ખેતરમાં બધો ખાતર નાખી દીધું હોય, ખેતર તૈયાર થઈ ગયું હોય, વરસાદ પડી ગયો હોય, અને પછી વાવો નહીં તો સૂઈ રહ્યો તો ના, હમણાં 15 દિવસ સૂઈ જઈએ અને શ્રાવણ મહિનામાં વાવીશું. ના ચાલે. એ વાવણી, ઘીની તાવણી એ ટાઈમે કરી જ નાખવાની હોય. વાવણી થવી જ જોઈએ. તો અત્યારે ખેતરો બરાબર ફળદ્રુપ થઈ ગયા છે. હવે જો 2008માં આપણે મંડીએ તો કામ થઈ શકે. તો આ સંપર્ક દ્વારા આપણે કરી શકીએ છીએ. ઘેર ગઈ કોઈક હરિભક્તને ઘેર આપણે જતા હોય છે, પણ ટપાલીની જેમ માહિતી લઈ અને પાછા આવી જાય. એટલે નિરીક્ષક પૂછે સંપર્ક કર્યો તો કે હા કર્યો ને, જો આટલા ઘર, ફોર્મ ભરાઈ જાય, મધ્યસ્થ કાર્યાલયમાં પહોંચી જાય અને એમાં કોમ્પ્યુટરમાં આવી જાય આટલા માર્ક સંપર્કના. પણ તમે ત્યાં જઈને કર્યું શું? ટપાલીની જેમ પૂછી લીધી માહિતી. હાલો તમારા છોકરા કેટલા? આટલા. તલક કેટલા કરે? આટલા. તમે ક્યારેય સાંભળ્યું? એને સાંભળો. આપણે બોલીએ જ છીએ, સાંભળતા નથી. એમને કોઈકને ઘેર જઈ અને આપણે તાદાત્મ્યથી સાંભળીએ તો સંપર્ક આ કાર્ય કરે છે. બીજું, સભામાં માણસો આવે અને પછી કથા પ્રવચન જો બોગસ હોય તો પણ લોકોને રસ નહીં પડે. રજૂઆત, કોઈ પણ કંપની એમની રજૂઆત માટેનો જે ખર્ચ કરે છે એ એટલો બધો ખર્ચ કરતા હોય છે. તો આપણે આપણી રજૂઆત એટલે કે કથા પ્રવચનની આવડત અત્યંત અગત્યતા છે. શહેરમાં અથવા ગામડામાં સંતો આવ્યા હોય, સભા વધી જાય. સંતો ન આવ્યા હોય તો સભા ઓછી. બરાબર છે? ગામડામાં પણ આવું બનતું જ હશે. શહેરમાં તો એવું થાય કે સ્કૂટર લઈને આવ્યો હોય, મંદિરના અથવા મંડળનું સભા ચાલતી હોય અને જાપે ઊભો રહે અને બહાર કાર્યકર કે યુવક હોય અને પૂછે સંતો આવવાના છે? ના. તો ઘર ભેગો છેક આવીને જતો રહે. કેમ? સંતો નથી આવવાના. તો આપણે સંત ક્યારે બનીશું? કથા પ્રવચનની કળા એ પણ એટલી જ જરૂરી છે. એક મંડળમાં 35થી 40 હરિભક્તો આવતા, પણ એક સારા કથાકાર ત્યાં આવવા માંડ્યા. કથાકાર એટલે બહારની કથા કરનારાની વાત નથી કરતો, આપણા જ સાધુ અથવા કાર્યકર. 3500માંથી 400 હરિભક્તોની સંખ્યા થઈ ગઈ. પણ એ સંતને બીજે બદલી કરી એટલે વળી પાછી ધબ 50. તો કથા પ્રવચનની આવડત શું જ છે? સંપર્ક હશે, કથા પ્રવચન હશે તો આ અનંત ગણું થશે. એ મારે કહેવું છે. આપણી કથા પ્રવચનમાં નિષ્ફળતાના કારણો કયા હોય છે એ થોડુંક વિચારીએ. એક તો આયોજન કંઈ ના હોય. સભામાં તમે પહોંચ્યા એટલે તમે ફટદન કહી દો એ પત્રિકા તું વાંચજે. હવે પત્રિકા અમેરિકાનો રિપોર્ટ હોય, શહેરના નામ આવડતા ના હોય, બીજાને કહી દે જો પહેલું પ્રવચન તું કરી લેજે, સહજાનંદ સુદામાં પાના નંબર જોઈ લે. એટલે પાના નંબર જોઈને પ્રવચન કરવા બેસે, સીધું મુદ્દા વાંચી જાય, બેઠા મુદ્દા. આવું બને છે. ખચકાય, બોલતા બોલતા ખચકાય, એમ કે ચાલ્યા જ કરતું હોય. પછી કહે છે કે કંઈ ને કંઈ સમજ્યા, શું સમજ્યા, ન સમજ્યા, આવું એવું વારંવાર ચાલ્યા કરતું હોય ને એવા કંટાળી જાય લોકો. એટલે આપણે પ્રવચનમાં ખચકાટ અને માણસનું, શ્રોતાઓનું માનસ સમજ્યા વગર જે આવ્યું એ જોડે જવું. અમે જમરાળામાં પારાયણ કરવા ગયેલા,
1978માં શ્રીધર સ્વામી અને મુકુંદ સ્વામી, પાર્ષદમાં હું હતો અને બીજા કોઈ હતા, 4 જણા અમે હતા. તે પછી સવારમાં શિક્ષાપત્રી પારાયણ શરૂ થઈ. તે શિક્ષાપત્રી પારાયણમાં હવે જમરાળા ગામના હરિભક્તોમાં કોઈ હરિભગત વ્યસન પણ નથી કરતા, પણ પહેલા સંતે 2 કલાક દારૂ ન પીવો અને માંસ ન ખાવા ઉપર વાતો કરી. એટલે પછી હરિભગત કે સ્વામી આ મુકુંદ સ્વામી છે ને હરિલામૃત સારું વાંચે છે, એમને આપો. 2 ટાઈમ એમનો જ વારો આવ્યો, ઓલો શિક્ષાપત્રી બંધ થઈ ગઈ. પ્રવચન આપણે કરીએ છીએ તો એ પ્રવચન જરૂરી છે. ઘણી વખત આવ્યું એ વાંચી જઈએ, પણ જરૂરી હોય એ પણ જોવું પડે, શ્રોતાઓનું માનસ સમજવું પડે. ઉત્સાહનો અભાવ, પ્રવચન કરવા બેસે પણ શરૂઆત જ કરે, તમે કદાચ મને સાચો નહીં માનો તો પણ તો શું કામ બોલે છે, એ પહેલેથી જ એવી શરૂઆત કરે. એ પણ આપણે, અને સમય કરતાં લાંબુ બોલે. ટાઈમ આપ્યો હોય અને ટાઈમ કરતાં જેટલું વધારે જાય ને, અમારે એક સાધુ તો એને માઇનસમાં જ માર્ક આપે. એ 9 વાગ્યે કથા પૂરી થતી હોય અને 9:05 થઈ તો એટલા માર્ક ઘટતા જાય પછી. એટલે લાંબુ પ્રવચન જરૂરી નથી, પણ જે સમયમાં લખીને લાવ્યા હોય બધું જ વાંચવું જ જોઈએ એવું નથી. સહજાનંદ સુધામાં મેટર તૈયાર મળે છે, એટલે આપણે શું કરીએ છીએ, એ મેટર વાંચી જઈએ છીએ. પણ સભા પહેલાં આપણે જો પ્રવચન પહેલેથી આપી દીધું હોય તો આખું જ જોઈ જવું જોઈએ, અર્થ સમજી જવા જોઈએ. ઉચ્ચારણ ન કરી શકાય એવા શબ્દો હોય તો એને બીજી રીતે મૂકવા જોઈએ. હવે અમેરિકામાં મેસેચ્યુસેટ્સ શહેરમાં આમ થયું, મેસેચ્યુસેટ્સ શહેરમાં, મેસેચ્યુસેટ્સ રાજ્યમાં, હવે મને બોલતા ના આવડે, એટલે પછી આપણે લોચામાં ગરબડ ગોટા, એટલા ગરબડ ગોટા મારતા હોય. સભામાં અમારે જવાનું થાય ને તો એ જ જોવા મળે. કહીએ નહીં, કહેવા જેવું હોય ક્યારેક કહીએ, પણ લગભગ ન કહીએ. પણ આપણે એવું હોય તો એમ જ કહીએ ને, અમેરિકાના એક રાજ્યમાં, પૂરું થઈ ગયું. એ શહેરનું નામ નથી આવડતું, વ્યક્તિનું નામ નથી આવડતું, તો ઉચ્ચારણમાં પણ આ જોઈએ. અને જે બોલો એને પહેલાં આપણે સમજીએ. ન સમજાય તો કોઈ સંતને, કોઈ કાર્યકરને, હવે તો ફોન સસ્તા છે, ફોન કરીને પૂછી શકાય કે ભાઈ આ મને નથી સમજાતું, પણ સમજીને બોલીએ તો આનંદ આવે. પ્રવચન સમયે, પ્રવચન જ્યારે શરૂ થાય ને, ઘણા ખરા કાર્યકરોના પ્રવચનો એવા હોય કે મનમાં બોલતો હોય, એને માઇક સાથે સંબંધ ના હોય, હરિભક્તો સાથે સંબંધ ના હોય. પછી એને કહેવું પડે કે ભાઈ તું માઇક સરખું કર અને ઊંચેથી બોલ, કારણ કે માણસોને તું સંભળાવે છે. એટલે પહેલું પોઝિશન તમારે એવી લેવી જોઈએ કે લોકો તમારો શબ્દ સમજશે, સાંભળી શકશે. એ પણ પહેલી વાત છે. શ્રોતાગણ શાંત થાય પછી બોલો. અને જય બોલીને એટલે ગુજબુજ ચાલુ હોય ને એનું શરૂ જ કરી દે, એમ પણ નહીં, યંત્રવત નહીં, આરો અવરોહ સાથે, અને છતાંય નાટકીય ન લાગે. એક વસ્તુ ખાસ સમજવાની, કથા પ્રવચનની કળામાં તમે તમારા પ્રસંગો જોડે ના રાખો. મેં આમ કર્યું ને એ વખતે હું ના હોત તો આમ થાત ને, મેં બાપાને કહ્યું ને પછી આમ થયું. આપણા પ્રસંગો જોડે રાખીએ ને, લોકો કંટાળે છે. કારણ કે તમારી પ્રકૃતિ, સ્વભાવ એ મંડળના તમામ હરિભક્તો જાણતા હોય છે. એટલે એ થોડું ધ્યાન રાખવાનું, વાતમાં કોઈની નિંદા ના આવે, કારણ કે ઘણા ગુણભાવી પણ આવ્યા હોય. એ પણ ધ્યાન રાખવાનું. આ કથા પ્રવચનની આવડત એ પણ એક કળા છે. ત્રીજી વાત, આયોજન, મેનેજમેન્ટ. આમાં બહુ મેનેજમેન્ટ મોટા કરવાના નથી, પરંતુ જે સભા લઈને બેઠા છીએ, ગામડા ગામની સભા હોય, 30-35 હરિભક્તો આવતા હોય, 50 કે વધારે હરિભક્તો આવતા હોય, પણ એ વખતે સભા પહેલાં ઘણા બધા ગામડાઓમાં એવું હોય છે કે માનો કે આજે સભા છે તો આજે આવતા બુધવારનું આયોજન થઈ જાય અને સભામાં જ જાહેર કરી દે, અને પછી કહી દે કે કોઈને આમાં અનુકૂળ ન હોય તો મને પહેલાં જણાવી દે, તો એ સભા બહુ સરસ થાય. તો સભાનું આયોજન મકાન બાંધતા પહેલાં આપણે પ્લાન કરીએ છીએ. તો આપણી સભા, મંડળની સભા કરતાં પહેલાં એનો પ્લાન કર્યો. આપણે BAPSની આ વિશેષતા છે. આપણે ત્યાં આયોજનો એટલા થાય છે.
આ શતાબ્દી મહોત્સવના 4 દિવસની સભા થઈ, 4 સભા, પણ એ 4 સભાનું આયોજન 6 મહિનાથી ચાલતું. ફક્ત સભા કાર્યક્રમનું. પેલા ખુરશી ગોઠવનારા જુદા, પાથરનારા જુદા, સ્ટેજ બાંધનારા જુદા, ડેકોરેશન કરનારા જુદા, માઇક સિસ્ટમવાળા જુદા, વિડીયોવાળા જુદા, એ બધાનું જુદું. ફક્ત પ્રવચનો અને કાર્યક્રમ કેવો કરવો 6 મહિનાથી ચાલતું. ત્યારે કામ થયું. તો તમારી સભા 6 દિવસ પહેલાં તો શરૂ થાય આયોજન. આપણે આયોજન જ નથી કરતા. ઘણી વખત એવું બને આપણે ત્યાં આપણા આયોજનને લીધે, BAPSના આયોજનને કારણે મોટા મોટા IAS ઓફિસરોની સભામાં પણ, એમની શિબિરોમાં પણ આપણા યુવકો માર્ગદર્શન આપે છે. કલ્પેશ ભટ્ટે ગુજરાતના IAS ઓફિસરોની ચિંતન શિબિરમાં પ્રવચનો આપ્યા, મોઢામાં આંગળા નાખી ગયા. કલ્પેશ ભટ્ટે વાત કરી કે 5 જ વર્ષમાં અક્ષરધામ બાંધ્યું. લોકો કે કઈ રીતે બાંધાય? અક્ષરધામ કેવળ નથી બાંધ્યું, સાથે સાથે કેટલા કામો થયા. 192 હરિમંદિરો થયા, 9 શિખરબદ્ધ મંદિરો થયા, સુરત અને ડભોઈ જેવી હોસ્પિટલો થઈ, ભૂકંપમાં 10 જેટલા ગામ બાંધ્યા, 50થી ઉપર સ્કૂલો બાંધી, અને સુનામીમાં પણ 2 ગામ બાંધ્યા મદ્રાસ સાઈડ. આટલા બધા કામ સાથે અક્ષરધામ થયું પ્લાનિંગ. તો આપણા મંડળનો સારી સભા થાય એનું પ્લાનિંગ આપણે કેમ ન કરી શકીએ? ઘણી વખત છે ને, આપણને ખબર જ નથી સમય ક્યાં જાય છે. આયોજનનો ખબર નથી. એકલો બધું જ કરતો હોય. જાહેરાત પોતે કરે, ધૂન પોતે બોલાવે. કીર્તનમાં કોઈ આવી ગયો તો એને પકડાવે, પાછું પ્રવચન પોતે કરે. પાછો પ્રસાદ માટે દોડતો હોય, વાટ પ્રગટાવવાય, દિવેટ પ્રગટાવવાય પોતે દોડતો હોય. આપણે માણસો હરિભક્તોને સોંપીએ ને, કરવા તૈયાર હોય છે, પણ એને સમજાવવું પડે અને પછી સોંપીએ તો કાર્ય થાય. એટલે આપણે પોતે આયોજન પહેલેથી કરવું જોઈએ કે સભામાં આટલા વિભાગ છે, બૂટ ચંપલ વિભાગ છે, પ્રસાદ છે, આ વિભાગ છે, સભા વિભાગ છે, માઇક સિસ્ટમ એકને સોંપ્યું છે. એ બધું જ સોંપીએ તો કામ થાય. પણ ખબર જ ના હોય. યોગ યજ્ઞની સભા હતી. આપણે આ શતાબ્દી મહોત્સવની શરૂઆત પહેલાં યોગ યજ્ઞના નિયમ લેવા માટે આપણે સભા કરેલી. એક સભાનું આયોજન હતું ને એમાં એમ હતું કે પૂજન કરાવવું, સંકલ્પ કરાવવો, પૂજન કરાવવું, એ બધો કાર્યક્રમ હતો. એક સભામાં જવાનું થયું અને પછી પ્રવચન પૂરું થયું એટલે પહેલાં કાર્ય કરાવ્યા અને કે સ્વામી યોગ યજ્ઞનું તમારે વિધિ કરાવવાનો છે. મેં કીધું કોનો કરાવવાનો છે? મૂર્તિ છે? હે? મને કે હે? મેં કીધું ભાઈ પૂજન કરાવવાનું છે તો મૂર્તિ તો હોવી જોઈએ ને. તો પૂજન કરાવવાની વાત કરે તો કોનું કરવાનું? મારું કરવાનું? હે શું? તો ખબર જ નથી એને કે આજે યોગ યજ્ઞના નિયમોની પૂજનનો કાર્યક્રમ છે. તો એમાં લખ્યું છે, સહજાનંદ સુધામાં લખીને આપે છે કે આટલી આટલી વસ્તુ જોઈએ. તો એ વસ્તુ આપણી પાસે છે કે નહીં, નથી તો લાવવાની છે કે નહીં, એને ખબર જ નથી કે આવું કંઈક તત્વ છે. ગઈકાલે વિડીયોમાં જોયું હતું ને રાત્રે, તદ્દન એવું થયું. વાસ્તવિક આવું થતું હોય છે. એટલે આયોજનના સંદર્ભમાં આ એક ખાસ વિચારવાનું. ત્યાર પછી આવે છે નિરીક્ષણ કળા. જોવું, જોતા રહેવું. આપણે ત્યાં કોઈક બાળક કે કોઈક કિશોર સારું ગાયું કીર્તન, પ્રોત્સાહન કરો, પણ આપણે જોતા રહેવું પડે કે એણે સારું ગાયું. પ્રવચન કરતાં થોડુંક સારું શીખ્યો તો આપણે પ્રોત્સાહન આપો તો તમારે 2-3 પ્રવચનકાર મળી જશે, 1-2 કીર્તન ગાનારા મળી જશે. પણ નિરીક્ષણ કરતા હઈશું તો થશે. સભા અને મંડળને રસપ્રદ બનાવી શકે એ પ્રકારની કળા શોધવી પડે. એક નિરીક્ષણનું એક દ્રષ્ટાંત એક ચિંતકે આપ્યું છે કે અરબના રણમાં એક માણસ ફરતો હતો. એને 2 વેપારી મળ્યા. પેલા 2 વેપારી આમ બહુ ઉદાસ હતા, વ્યગ્ર હતા, ચિંતાતુર હતા. પહેલાં એ પૂછ્યું કે કેમ ચિંતાતુર છો? કે અમારું ઊંટ ખોવાયું છે. પેલો માણસ કે જમણી બાજુ આંધળું હતું અને ડાબી બાજુ દેખતું હતું. પેલા કે હા. એનો આગલો દાંત પડી ગયો હતો? તો કે હા. કે તમે ઊંટ ઉપર શું મૂકેલું? એક બાજુ મધ હતું, એક બાજુ અનાજ હતું? તો કે હા એવું જ હતું. તે જોયું છે? તો કે ના, મેં નથી જોયું. તો કે તે જોયું જ છે ને તું જ સંતાડી ગયો, તું ચોર છો.
પેલો કે મેં નથી જોયું. ફરી વલાએ આગળ કહ્યું કે એને હમણાં જ ખોવાયું છે ને? તો કે હમણાં જ ખોવાયું છે, ત્યાં જ જોયું છે, તું ચોર જ છો, તું ગમે ત્યાંથી મારું ઊંટ લાવી દે, એમ કહીને એને ઉપાડીને પોલીસ ચોકીએ લઈ ગયા. પોલીસ ચોકીએ ગયા પછી પેલા કે ભાઈ આ શું છે, કે આ લોકો કહે છે કે તે વર્ણન કરે એ પ્રમાણે તે જોયું એવું લાગે તા કે મેં જોયું નથી, પણ મને છે નિરીક્ષણ કરવાની આવડત છે. એના ઉપરથી ખબર પડી તાજા પગલાંની છાપ હતી, એટલે હમણાં ખોવાયું છે એ નક્કી થયું. ઘાસ બેય બાજુ હતું પણ એક બાજુ જ ખાતું હતું. એનો મતલબ શું થયો? એક આંખ બંધ છે, એક બાજુ માખીઓ ઘણી હતી અને એક બાજુ દાણા વેરાયેલા હતા. એટલે ખબર પડી કે ભાઈ એક બાજુ મધ હશે અને એક બાજુ દાણા હશે. એના એક પગ ઊંડો જતો હતો રેતીમાં અને 3 પગલાં ઓછા જતા, એટલે ખબર પડી કે લંગડું હશે. મેં જોયું નથી પણ મેં જોયું છે. ઊંટ નથી જોયું પણ નિરીક્ષણ કર્યું છે. તો નિરીક્ષણ દ્વારા સભામાં કોણ નથી આવ્યું આપણને તરત ખબર પડવી જોઈએ. આ 3 સભામાં કેમ નથી આવ્યો, કયા કારણથી નથી આવ્યો એ ખબર પડે. ગામમાં નિરીક્ષણ કરવું પડે. એક ગામ હોય, જાત જાતના સંપ્રદાયો ફૂટી નીકળે છે અને સંપ્રદાય આવી ગયો, એની સભા શરૂ થઈ ગઈ, પેરેલલ તમારી સભાની પેરેલલ થઈ ગઈ, તોય તમે ઊંઘતા હો. નિરીક્ષણ કરી એ સભાને બદલે આપણી સભા બદલવી પડે અથવા એની બદલવી પડે અથવા તો આપણા કાર્યકરોને જાગૃત કરવા પડે. અરે સ્વામિનારાયણના જ સાધુ આવીને લણી જાય. તમારો ધર્માદો તમારે ઘેર પડ્યો હોય, તમારા મંડળનો પડ્યો હોય, બીજો આવીને લઈ જાય. ઊંઘતા રહીએ. નિરીક્ષણ દ્વારા સતત જાગૃતિ જોઈએ કે આપણા મંડળને. હવે આજની પરિસ્થિતિ શું છે, ઘેર ઘેર ચેનલો આવી ગઈ, એટલે સભામાં આવતા બંધ થયા. કેમ બંધ થયા? આ નિરીક્ષણ. તો નિરીક્ષણની કળા આપણને જાગૃતિ હશે ને તો ખબર પડશે. તો એ વાત પણ જરૂરી છે. 5મી વાત છે કોર્ડિનેશન, સંયોજન. સંયોજન એટલે શું? તમે જવાબદારી સોંપો, બીજાને સોંપતા થાઓ અને જોડાણ કરો એકબીજાનું. પરસ્પર સંયોજન થાય. મંડળમાં ઉત્સવનું આયોજન કરવાનું છે, મિટિંગ કરો અને એક એક વિગતની ડિટેલ તમે કહો. પછી સભામાં જ કહો કે ભાઈ આમાંથી કોણ કરશે આ ભાગ, આ જવાબદારી કોણ લેશે, આ જવાબદારી કોણ લેશે. અને એ વાત એ પ્રકારે જો આપણે કરીએ ને તો સભા વ્યવસ્થા, પાર્કિંગ, પ્રસાદ, બૂટ ચંપલ, ડેકોરેશન, એકાઉન્ટ બધું જ આયોજન થઈ શકે. પણ એ ન જ કર્યું હોય, મિટિંગ જ ન કરી હોય, આયોજન કર્યું જ ના હોય તો પડ્યું રહે. એટલે દરેક વિભાગમાં સંયોજન કરવું પડે, એકબીજાને કોર્ડિનેશન કરવું પડે. ઘણી વખત એવું બને, સભા શરૂ થઈ, તમે કોઈ કહી દીધું કે સવારમાં કહી દીધું કે આજે જો આઈસ્ક્રીમનો પ્રસાદ છે તો તારે કોન્ટેક્ટ છે, તો સાંજે 9:30 આપણી સભા 9:45 પૂરી થાય છે, 9:30 300 કપ આઈસ્ક્રીમ આવી જવો જોઈએ. પેલો કે ભલે. હવે તમે 9:30 જુઓ કે આઈસ્ક્રીમ આવ્યો છે કે નહીં, ઓલો ભાઈ જ ના આવ્યો હોય અને પછી કાર્યક્રમ શરૂ થાય કે શું થયું, કેમ થયું, અને ફોન કરો. ઓલો ફોન કરે તો કે હું તો મહેસાણા છું, ગાંધીનગર નથી. હવે આઈસ્ક્રીમ તો આવવા જ નથી, બીજું કંઈક સિંગ દાણા ક્યાંથી સિંગ સાકરિયા તાત્કાલિક લાવવા, એ ઊભું થયું. પણ તમે સભામાં બેઠા ત્યારે જ કોન્ટેક્ટ કરી લીધો હોય તો એને જ કહેવાય કોર્ડિનેશન. એ કે તમે દરેક વિભાગનું કોર્ડિનેશન કરો, પણ ટોક ના કરાય. કર્યું છે કે નહીં, કેમ નથી કરતો, ભાન પડતી નથી. દરેક એમય નહીં, જવાબદારી સોંપી વિશ્વાસ મૂકવાનો, એમ છતાંય એનું દરેકની તમને માહિતી ખબર હોય. એક ચિંતક વાત કરે છે કે મારા ઘરમાં 2 બાળકો, પતિ પત્ની, અમે 4 જણા હતા. વિચાર કર્યો કે ઘરકામ આપણું બધું જ છે, બધાને આપણે સોંપી દેવું. એટલે એક લિસ્ટ કર્યું અને નોટિસ બોર્ડ એકમાં મૂક્યું મેં લિસ્ટ. પછી મિટિંગ કરી, ઘર સભા. પછી કહ્યું કે ભાઈ આપણે આટલા કામ છે એ કોણ કરશે એ નક્કી કરીએ. બેંકમાં પૈસા ભરવા જવાના અને લેવા જવાનું કોણ કરશે? છોકરાઓ તો કરવાના નહોતા, એટલે મારે જ કરવાનું હતું, એટલે મેં આંગળી ઊંચી કરી. એક પછી એક કામની વાત થતી ગઈ. છોકરાઓને ખબર પડી કે મમ્મી પપ્પા ઉપર કામ વધારે છે. પણ એક 7 વર્ષનો એનો દીકરો હતો, એણે કહ્યું પપ્પા હું બગીચો આપણો છે સાફ રાખીશ. વાહ,
બહુ સરસ, બગીચો તને સોંપીએ છીએ, હું કાલથી તને ટ્રેનિંગ આપીશ અને તું એવી રીતે કરજે. બીજે દિવસે એના પપ્પાએ બાજુના બગીચામાં લઈ ગયા અને કે જો આ બગીચો કેવો છે, લીલોછમ છે? તો કે હા. આપણો કેવો છે? તો કે એમાં ઘાસ નથી, વચ્ચે કાગળિયા પડ્યા છે અને છોડ સુકાઈ ગયા છે. આપણે આવો લીલોછમ કરવો છે, બ્રશથી નહીં, ઘાસ ઉગાડીને. કે ભલે પપ્પા, કે હું તને દરરોજ ટ્રેનિંગ આપીશ. બીજે દિવસે લઈ ગયા અને કે જો હવે આપણે 2 કોથળા લઈ આવીએ અને આ કચરો હું ઉઠાવી લઉં છું, આવી રીતે તારે ઉઠાવવાનો. એવી રીતે બંને એક વિભાગ સાફ કર્યો. જો હવે આ વિભાગને આ વિભાગ કેવો લાગે છે? આ બહુ સરસ લાગે છે. અને આ કેવો છે? આ ગંદો છે. તો કે હવે આપણે આ રીતે તારે કરવાનું છે. હું તને ટોકીશ નહીં, તને કહીશ પણ નહીં. તારી ઉપર ધ્યાન કોણ રાખશે? એટલે કે પપ્પા તમે. તો કે ના, હું નહીં રાખું, તારે જ ધ્યાન રાખવાનું. હું તને મદદ કરીશ. અને તારી પરીક્ષા કોણ લેશે? તો પપ્પા તમે. તો કે ના, પરીક્ષાએ નહીં લઉં, હું ખાલી તારી સાથે નિરીક્ષણ કરવા આવીશ. નક્કી થયું. શનિવારે રાત્રે નક્કી થયું. રવિવારે બગીચામાં કચરો એમનો એમ, સોમવારે કચરો એમને એમ, મંગળવારે કચરો એટલો જ. છોકરો બહાર રમતો હતો. પછી ફાટેક નહીં. મંડળમાં તમે સોંપ્યું હોય કે તારે આ બૂટ ચંપલ સરખા કરવાના, 3 સભા સુધી ન કરે અને એ બેસી જ ગયો હોય અને એણે હા પાડી હોય હું કરીશ અને ન કરે, ત્યારે શું થાય? 3 દિવસ સુધી છોકરાએ કંઈ કર્યું જ નહીં, રમતો જ એમનામ. પેલાનું મગજ ગયું, પણ કંટ્રોલ રાખ્યો. કંટ્રોલ રાખીને કે બેટા આપણે પરીક્ષણ કરવા જઈએ, ચાલો તું મને બતાવ. છોકરો ગભરાઈ ગયો. એમ ના કહ્યું કે ભાન પડતી નથી, 3 દાડા જ થયું નથી, પ્રસાદ લાવવાનો ભાન પડતી નથી, તારે નહોતું આવું કહી દેવું તું મને, એમ ટડકાઈએ આપણે, કહીએ. પહેલાં લઈ ગયા, થોડા આગળ ગયા. બેટા આ બગીચો કેમ આમ લાગે છે? પપ્પા ત્યાં કૂતરું મરી ગયેલું છે, હું પાસે જાઉં ને તો મને ઉલટી થાય છે, એટલે હું જઈ શકતો નથી, 3 દાડાથી મહેનત કરું છું. ત્યારે ખબર પડી કે છોકરાને કરવું છે, પણ અમુક બાબતો એવી હોય આપણે પૂછીએ, આપણા મંડળના બીજા માણસોને પૂછીએ તો ખબર પડે કે કઈ પરિસ્થિતિમાં કામ થતું હોય છે. એટલે દરેક વિભાગની મિટિંગ થાય, દરેક જાહેરાત થાય અને સાથે મળીને કરીએ, બહુ મજા આવે. બધાને તમે સાથે લો ને. સિએટલ નામના અમેરિકાના શહેરમાં એક ઓલિમ્પિક્સની વિશેષ રમતનું આયોજન હતું અને એમાં 100 મીટર દોડમાં લંગડાઓ હતા. 9 જેટલા લંગડા 100 મીટર દોડવાના હતા. લોકો બહુ જોવા ભેગા થયેલા. લંગડા દોડે કેવું દોડે? ચાલી જ ન શકતા હોય એ, પણ આ 9 જણા દોડવાના હતા. અને કાર્યક્રમ શરૂ થયો. 1 2 એને થયું અને 1 2 3 4 થયું ને બધા દોડવા માંડ્યા. એક છોકરો પડી ગયો, લંગડો તો એ પડી ગયો. એટલે એક દોડતી નાની લંગડી છોકરીએ જોયું કે પેલો પડી ગયો, એ પાછી વળી. બીજા બધાએ જોયું, બધા પાછા વળ્યા. પહેલાને ઊભો કર્યો અને 9 એક સાથે ચાલતા ચાલતા દોરી સુધી પહોંચી ગયા. એક સાથે 9. કોણ જીત્યું? બધા. જે તાળીઓના ગડગડાટ એક સાથે, કે આપણે સાથે કામ કરવું છે. તમે એકલા લાડવો ખાઈ લો એમ નહીં. મંડળનો નાનામાં નાનો બાળક, નાનામાં નાનો કાર્યકર એ પણ કામ કરી શકે તો એ સંયોજન એ આપણને શીખવે છે. અને છઠ્ઠી વાત છે બીજાને સમજવા. એ પણ બહુ અઘરું છે. નિદાન કર્યા વગર આપણે પ્રવચન જ આપવા માંડીએ છીએ. એક વખત એક દર્દી ડૉક્ટર પાસે ગયો અને કે ડૉક્ટર સાહેબ મને દેખાતું નથી બરાબર, ઝાખું ઝાખું દેખાય. ડૉક્ટર તરત જ કે લે મારે ચશ્મા, હું 10 વર્ષથી પહેરું છું અને બહુ સારા છે, તું પહેર. પહેલાં એ પહેર્યા અને કે સાહેબ હવે તો કાંઈ દેખાતું નથી. અરે મને દેખાય છે ને, તને કેમ નથી દેખાતું? હું 10 વર્ષથી પહેરું છું, મને સારામાં સારું દેખાય છે. શું કરવું જોઈએ? એને ચેકિંગ કરવાનું હોય. ભાઈ એને પ્રોબ્લેમ છે, તારી આંખથી ના જો, એની આંખથી જોવાનું છે. આપણે આ જ કરીએ છીએ સભામાં, પ્રવચનોમાં કે આયોજનમાં. જ્યારે બીજાની કંઈક ભૂલ થઈ આપણે આપણી સાથે જ સરખાવીએ. હું આટલું કરું છું તું કેમ ના કરે? આટલા વખતથી તું સંપર્ક કેમ કરતો નથી? તું સભામાં કેમ આવતો નથી? તું આ કામ કેમ કરતો? હું આટલું કરું છું.
આપણી સાથે જ સરખાવીએ, આપણે અને એ જુદા છે, એમ છતાંય આપણે એની જગ્યાએ હોઈએ તો શું થાય એ પણ સમજવાનું છે. એક એના માટે પ્રેક્ટિકલ નિદર્શન કરવું છે. તો 4 હરિભક્તો અહીંયા ઉપર આવશે, સ્ટેજ ઉપર બેસવાનું છે. એવા હરિભક્તો જોઈએ છે કે જે નોકરિયાત હોય અને પુત્રો અને પત્ની સાથે રહેતા હોય અને એમના સાસુ જીવતા હોય, એવા આમાંથી 4 હરિભક્તો ઉપર સ્ટેજ ઉપર આવે તાત્કાલિક. અહીંયા શું ના, કંઈ વિશેષ નથી, કંઈ ખાલી વાત જ કરવાની. 4 હરિભક્તો ઉપર આવે, લખવાનું જ છે. એક હું પ્રશ્ન પૂછીશ, સંપ્રદાયનોય નથી, તમારા વ્યવહારિક. આવી જા ભાઈ, આવી જા. કંઈ એમાં કોઈ અઘરું નથી કે કોઈ પ્રશ્ન નથી. આ તમે જાગો ને એટલા માટે જ ઉપર લાવવાના છે. એમનામાં સમજાવી શકાય એવું છે, પણ આપણે જાગૃતિ આવે. અહીંયા બેસો આગળ. અહીં બેસો, આમના મારી તરફના મોઢે. હજી એક જણા કોઈ આવો. તમે બધા પણ આની સાથે જ છો અને કાગળ ને પેન સાથે રાખજો. હવે આ હું કહીશ ત્યારે લખવાનું છે, પણ એ પહેલાં એક પ્રસંગ કહું છું. તમે બધા પણ સાંભળજો, મનમાં તમે પણ વિચારજો કે માનો કે તમારે 1 વર્ષથી તમે વિચાર એમ કરો છો કે આપણને રજાઓ મળવાની છે, 10 દિવસ રજા મળવાની છે. ડાયરીમાં નથી લખવાનું, કાગળ ચબરખી પછી મને આપવાની છે પાછી. 10 દિવસની રજા મળવાની છે. એ આ વર્ષે 2008માં હમણાં નક્કી થઈ ગયું. હવે તમે વિચાર કરો છો કે 2008ના એન્ડમાં અથવા દિવાળી વખતે વેકેશનમાં, છોકરાઓને વેકેશન છે, તો આપણે વેકેશન દરમિયાન અઠવાડિયે કંઈક યાત્રા કરવા જવું છે એ નક્કી કર્યું. અને એના માટે આયોજનો શરૂ કર્યા. પૈસા રાખવાના, તે રિઝર્વેશનનું કરવાનું તો એ કર્યું. નાની મોટી તમામ બાબતો નક્કી કરી. હોટલો બુકિંગ કરાવવું તો એ કર્યું. બધું કરી અને ડેટ આવી. 10 દિવસ બાકી હતા. હવે પ્રવાસમાં જવામાં 10 દિવસ તમારે બાકી છે. તમે તમારા ધર્મપત્નીને અગાઉથી કહ્યું હતું કે ભાઈ આપણે જવાનું છે. 10 દિવસ પહેલાં તમે કહ્યું કે હવે આપણે તૈયારી કરીએ કે યાત્રામાં વેકેશન છે અને આપણે જવું છે, તો આપણે તૈયારી કરીએ. તો કે મારા બા બીમાર છે એટલે મારે તો ત્યાં જવું જોઈશે. એટલે તમે કહો કે ભાન પડતી નથી, અત્યારે જ બીમાર પડી. 1 વર્ષથી આયોજન કરીએ છીએ અને હવે અત્યારે આપ કે ભાઈ બીમારીમાં કંઈ પહેલાં તમને સામે કે ભાઈ બીમારીમાં એમાં તો કંઈ થોડું કંઈ ડેટ હોય છે ફિક્સ કે આ વખતે બીમાર પડવું. બીમાર પડ્યા છે એટલે તમે વળી કહો કે ના, તારી બેન તો બાજુમાં જ રહે છે, એ વ્યવસ્થા કરશે. અત્યારે તો આપણે જવું જ છે, યાત્રામાં પ્રવાસમાં જ જવું છે. પહેલાં કે મારે નથી જવું અને તમે કહો જવું જ છે. અને એ કહેશે કે ભાઈ આપણે ના જઈએ અત્યારે પ્રવાસમાં, પહેલાં બીમાર છે, એની પરિસ્થિતિ ગંભીર છે. અને તમે એમ કહો કે ભાઈ એ બીમાર છે બરાબર છે, પણ છોકરાઓ કંટાળી જાય, અઠવાડિયું ત્યાં કરવું શું, બોરિંગ થઈ જાય, વરસથી ગયા નથી. તો આ જે યુદ્ધ શરૂ થયું, તમે શું કરો? નામ લખવાનું નથી તમારું, ફક્ત તમારું એક જ વાક્યમાં તમારું સૂચન, તમે શું કરો એટલું જ લખવાનું છે. હવે એ લખે છે દરમિયાન એ પણ વાત કરું કે માનો કે તમે માની જાઓ કે ભાઈ તું કેમ કરીએ, હાલો જઈએ. ત્યાં ગયા અને આખું અઠવાડિયું છોકરાઓ કંટાળી ગયા, છોકરાને ઝાડા થઈ ગયા, બીમાર પડી ગયા, તો આખું વર્ષ શું ચાલશે? અને તમારા પત્ની માની ગયા કે ના ના ચાલો મારી બેન ખબર રાખશે, આપણે જઈએ. અને યાત્રામાં ગયા અને એમાં એના બા મરી ગયા, તો આખી જિંદગી શું ચાલશે? હવે આ પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ? લાવો હવે
તો અને આ એક ચિંતકે આ પ્રયોગ કરેલો છે અને એમણે પછી વિચારી અને એમણે જે કહ્યું છે એવું હું કહીશ. આ સાર્વજનિક જવાબ લખ્યા છે અમુક અમુક. તો બીજા સગાવાલા દ્વારા સગવડ થઈ શકે તેમ હોય તો પ્રવાસમાં જઈશું, નહીં તો રદ કરીશું. એ સમાધાનનો માર્ગ છે. વ્યવહાર ચલાવવા માટે આપણે નમતું જોખવું પડે એ ના નથી, પણ એમાં પછી જો બાળકો કંટાળ્યા, આયોજન બંધ રાખીએ, આપણી જ માતા બીમાર પડી હોય તો વાત સાચી છે, એ સારો વિચાર છે. પરિસ્થિતિ નિહાળીને સમાધાન કરી જ્યાં જરૂરિયાત હોય એને પહેલાં ન્યાય આપવો, આ વાત સાચી છે. એટલે હવે એણે કહ્યું એમ તમારી માતા બીમાર પડી હોય શું કરો, આપણે ત્યાં ઊભા રહી જોઈએ, એને સાંભળવા પ્રયાસ કરીએ અને એમ કહીએ કે ભાઈ બરાબર છે, તારા મધર બીમાર છે તો તારે જવું જ જોઈએ, કારણ કે તારી બેન 2 મહિનાથી સેવા કરે છે, તો તું જઈશ તો એને રાહત મળશે. આટલું તમે બોલો ને ફક્ત, એટલે એને જે જવાનો વેગ છે ને ઓછો થઈ જશે. પણ તમે જો એમ જ કહેશો કે ના જવું જ છે પ્રવાસમાં, તો એનો વેગ 3 ગણો એની બા પાસે જવાનું થશે. એટલે નમતું જોખવું અને એની પરિસ્થિતિનો વિચાર કરવો. એ મંડળમાં મોડો આવ્યો એની પરિસ્થિતિનો વિચાર કરીએ તો કામ થાય. અને તમે એમ કહી શકો કે આપણે એ બાજુ જ પ્રવાસ ગોઠવીએ, તારા મધર બીમાર છે એની નજીક ગોઠવીએ, 2 દાડા ત્યાં રહીશું, 5 દિવસ બીજે રહીશું, એમ પણ કરી શકે. એમ પણ કરી શકે કે ના મહિના પછી આપણે પ્રવાસમાં જઈ આવીએ, પછી તરત જ તું તારા મધર પાસે જજે, હું બીજી મારી જમવાની વ્યવસ્થા ગોઠવી દઈશ, એવું પણ કરી શકાય. તો આપણે બીજાને સમજીએ તો કામ થાય. અને 7મી વાત છે કોમ્યુનિકેશન, એટલે કે એકબીજાને જે સમાચાર પહોંચાડવા. ઘણી વખત છે ને સમજતા જ નથી હોતા. સભામાં ગયું, મધ્યસ્થમાંથી પહોંચ્યું, તમારી પાસે ગયું, ત્યાંથી કાર્યકર પાસે પહોંચ્યું, તૃતીયમ થઈને ઊભું રહ્યું હોય. આપણે એને સમજીએ. એક જણને કહે રમેશભાઈને બોલાવી લાવ, એટલે ઉપડ્યો, રમેશભાઈ પટેલને બદલે રમેશભાઈ પારેખને લઈને લઈ આવ્યો. પણ સાંભળતું કોની વાત કરું છું, અધૂરું જ કરીને સંપર્ક, આ કોમ્યુનિકેશન એટલે એકબીજાને સાંભળવા. તો આ બાબત પણ એટલી જ જરૂરિયાત છે. અને આ તમામ બાબતો એ આપણા વ્યવહારમાં પણ ઉપયોગી છે, સફળ કાર્યકર થવા માટે ઉપયોગી છે. પ્રમુખ સ્વામી મહારાજમાં 7 ગુણો એટલા બધા ધારદાર રહેલા છે, જેણે કરીને આજે BAPS સંસ્થા સમગ્ર વિશ્વમાં આટલી ફેલાયેલી છે. તો આપણું મંડળ, તમારું મંડળ તમારી કેપેસિટી પ્રમાણે છે, તમારે આખી BAPS સંસ્થાની જવાબદારી લેવાની નથી. પણ આટલું જો આપણે કરીશું, ફરીથી 7 ગુણોના નામ બોલી જાઉં છું. એક તો સંપર્ક કરવાની કળા, બીજું કથા પ્રવચનની આવડત, ત્રીજું આયોજન એટલે મેનેજમેન્ટ થોડું કરવું, નિરીક્ષણ કળા, મેનેજમેન્ટ કરવું એટલે બેઠા બેઠા ઓર્ડર કરવો એમ નથી, પણ અગાઉ આયોજન કરવું, નિરીક્ષણ કરવું, કોર્ડિનેશન સંયોજન કરવું, બીજાને સમજવાની આવડત, અને 7મું કોમ્યુનિકેશન એટલે કે આપણે જે સંદેશો પહોંચાડવો છે, સંદેશાની આપલે પ્રોપર થાય. એક વખત એવું પણ બનેલું કે વડોદરાની સભામાં જાહેરાત થઈ ગઈ કે દેવચરણ સ્વામી ધામમાં ગયા છે. પછી ખબર પડી કે અકસ્માતમાં દેવચરણ સ્વામીને પગે વાગ્યું છે. પણ એટલી બધી વાતો ફેલાતી જાય, તૃતીયમ થઈને ઊભી રહે. આવું બનતું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પહોંચેલું ને, મહીજડાના અંબાલાલ કાકા ધામમાં ગયા છે. સ્વામીએ આશીર્વાદનો કાગળ લખી દીધો દીકરાઓ ઉપર કે તમારા પિતાશ્રી ધામમાં ગયા છે અને બહુ ખોટું થયું છે. અને જીવતા હતા અંબાલાલ કાકા, એ જીવ્યા ત્યાં સુધી પોસ્ટકાર્ડ રાખ્યો કે બાપાએ મને જીવતા અક્ષરધામમાં બેસાડી દીધો. એટલે સંદેશાની આપલે પણ જરૂરી છે. તો 7 ગુણો આપણામાં આવશે તો સફળ કાર્યકર તરીકે આપણે ઘણું કાર્ય કરી શકીશું. મહારાજ સ્વામી આપણને બળબુદ્ધિ શક્તિ આપે એ જ પ્રાર્થના.